હાલ રૈયાણી પરિવારના આંગણે એમના પિતૃઓના મોક્ષાર્થે જ્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે, અહીંયા ખૂબ ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય, નવ્યાતિ નવ્ય અને દિવ્યાતિ દિવ્ય પોથયાત્રા બાદ વક્તા મહોદય શ્રી અને સંતોનું અહીંયા આગમન થયું છે. એકવાર જોરદાર તાલીઓના નાદે આપણે આગમનને વધાવીએ. થાકી ગયા છો? ઘોડે ચડ્યા એ થાક્યા છે કે ચાલ્યા એ થાક્યા છે? બોલો. આવો એવો જયનાદ કરીએ. ભગવાન શ્રી હરિને પણ આ દિવ્ય કથામૃતમાં પ્રવેશ કરવાનું મન થાય. ભગવાને જેને હાથ આપ્યા હોય એ બે હાથ ઊંચા કરજો, અને જેને મોઢું આપ્યું હોય એમાં બહુ ઉતાવળા હો. માવો મગ એ ન ભર્યું હોય એ ઊંચા કરજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન કી, સ્વામી નારાયણ ભગવાન કી, ભારત માત કી. आज आनंद, आज उछरंग, आज नैनो में नेह, भक्तो हमारे आंगणे, आज कंचन बरसे मेघ, आज कंचन बरसे मेघ. આવો જેમને આપણને સૌને આ દિવ્ય લાહવો આપ્યો છે એવા રામાણી પરિવારને, અમારા ચેતનભાઈને જોરદાર તાલીઓના નાદે આપણે વધાવીએ. પ્રથમ દિવસે જ રાજદ્વાર અને ધર્મદ્વારનો સરસ મજાનો સમન્વય થયો છે, ત્યારે આપણા વક્તા મહોદય શ્રી પણ ટૂંક સમયની અંદર જ પ્રવેશ કરવાના છે. આપ સૌને વિનંતી છે, આપ આપનું સ્થાન કથા મંડપની અંદર શોભાવશો. એ બધા લાવો, અહીંયા લાઈન કરી દો. તમે ચાલુ રાખો. આવો બે હાથ થી તાલીઓના નાદે આપણે વક્તા મહોદય શ્રીનું અહીંયા આગમન થઈ રહ્યું છે, એમને તાલીઓના નાદે આપણે વધાવીએ. પધારો, અમારા રામાણી પરિવારના પિતૃ મોક્ષાર્થે
આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર આપનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે. વ્યાસ પીઠિકાને વંદન કરી, ઠાકોરજીને વંદન કરી અને પૂજ્યપાદ વક્તા મહોદય શ્રી પરમ પૂજ્ય સદગુરુ નીલકંઠ ચરણદાસજી સ્વામી હવે વ્યાસાસને આરૂઢ થઈ રહ્યા છે. ત્યારે એકવાર જોરદાર તાલીઓના નાદે જય ઘોષ કરીએ. બોલો ભાગવત ભગવાન કી. અહીંયા ધામધામથી સંતોનું પણ આગમન થયું છે. ત્યારે સૌથી પ્રથમ આપણે રાજાધિરાજ આપણા હૈયાના હાર સમા ઠાકોરજીનું પૂજન કરવું છે. ત્યારે રાજકોટ ગુરુકુલથી ખાસ ઉપસ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન મૂર્ધન્ય સંત અહીંયા ઉપસ્થિત છે. પરમ પૂજ્ય સદગુરુ મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, એમના ચરણોમાં હું પ્રાર્થના કરીશ, સ્વામી આપ રાજાધિરાજના પૂજન માટે ત્યાં અગ્રભાગે જશો. સાથે અહીંયા ગઢપુર મંદિરના ચેરમેન પરમ પૂજ્ય સદગુરુ સાસી સ્વામી હરિજીવનદાસજી સ્વામી, એમની પણ અહીંયા ઉપસ્થિતિ છે. આપણા સહવક્તા પૂજ્ય વિવેક સાગરદાસજી સ્વામી, એમને પણ વિનંતી કરીશ. રાજકોટ મંદિરના મહંત અમારા કરુણા વત્સલ સાસી સ્વામી રાધારમણદાસજી સ્વામી અને બાલાજી મંદિરના મહંત પૂજ્યપાદ વિવેક સાગરદાસજી સ્વામી, પૂજ્ય કેશવ પ્રિય સ્વામી, આ પૂજ્ય બોસ સ્વામી હરિપ્રકાશ સ્વામીજી, આવો આપ પણ પધારો. ગઢપુરથી ભગવત સ્વામી આવ્યા છે, આપ પણ પધારો. ઠાકોરજીનું પૂજન કરશું. દાદા, આપણે ઠાકોરજીનું સૌથી પ્રથમ પૂજન કરશું અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય માટે જેને હું આહુત કરું એ બધા જ અહીંયા મંચસ્થ પધારશે. આપણે દીપ પ્રાગટ્ય કરી અને સુખ સંપત કરુણા વ્રતદાન તપક્રિયાફલમ સહજાનંદ ગુરું ભજે સદા શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીયસ ગુણમ અણુમાપ્યતુલમ મન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. દીપ પ્રાગટ્યની વાર છે. હું વિનંતી કરીશ, રાજદ્વારેથી ખાસ આપણા આજ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિ છે. ખાસ ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, વલ્લભભાઈ કથિરિયા, અમારા સાંસદ રમેશભાઈ ધડુક, એમની પણ અહીંયા ઉપસ્થિતિ છે. સાથે સાથે પરમ સ્નેહી નાગદાનભાઈ ચાવડા, જેડીભાઈ ડાંગર, આ બધા જ ભક્તોની અહીંયા આપણે સહર્ષ નોંધ લઈએ. ભૂપતભાઈ ડાભી, એમની પણ ઉપસ્થિતિ છે. બધાને વિનંતી કરીશ, આપ અહીંયા મંચસ્થ પધારશો. આપના હસ્તે દીપ પ્રાગટ્ય કરવું છે. અમારા સંતો જોડાશે સાથે. ચંદુભાઈ વઘાસિયાને પણ વિનંતી છે. દેવકૃષ્ણ સ્વામીજીને પણ વિનંતી કરીશ, આપ પણ જોડાશો. જેડી ડાંગર સાહેબ આવો. ચિમનભાઈ હાપાણી, એમને પણ વિનંતી છે. હરિજીવન સ્વામીજી, રાધારમણ સ્વામીજી, વિવેક સ્વામીજી. ભોદીપ દીવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષીય વિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાદસ્તાવદત્ર સ્થિરો ભવ. આવો દીપ પ્રાગટ્ય તરફ ગતિમાન થવું છે. આ કથાનો પ્રારંભ કરવો છે. સંપ્રદાયના મૂર્ધન્ય સંતો અને રાજદ્વારીઓ દ્વારા આજે ધર્મદ્વાર અને રાજદ્વારનો સરસ મજાનો સુભગ સમન્વય અહીંયા થઈ રહ્યો છે. આપણું દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. નથી લાગતું આપણે તાલીઓથી વધાવીએ. જ્યોતિ કલશ છલકે, જ્યોતિ કલશ છલકે,
ज्योति कलश छलके, ज्योति कलश छलके। मंगल अवसर આવ્યો આંગણીએ, મંગલ અવસર આવ્યો આંગણીએ, અમહૈયા હરખે જ્યોતિ કલશ છલકે, ઓ જ્યોતિ કલશ છલકે, જ્યોતિ કલશ છલકે, જ્યોતિ કલશ છલકે। દીપ જ્યોતની સાક્ષીએ અહીંયા રામાણી પરિવારના પિતૃઓના મોક્ષાર્થે જ્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે, એનો પ્રારંભ અહીંયા થઈ ચૂક્યો છે, ત્યારે આવો આપણા આંગણે આવેલા આ તમામ રાજદ્વારીઓને પણ તાલીઓના નાદે આપણે વધાવશું। સરસ, આપ સૌ રાજદ્વારીઓના વિનંતી કરીશ, આપ આપનું સ્થાન શોભાવશો। ઝવેરચંદ મેઘાણી બહુ સરસ લખે છે, મળી છે કાયા માનવની તો ધૂપ સળી થજો, મળી છે કાયા માનવની તો ધૂપ સળી થજો, સુગંધ દેવા અન્યને તમે જાતે બળી જજો, સુગંધ દેવા અન્યને તમે જાતે બળી જજો। માનવનું જીવન પણ કંઈક આવું જ હોવું જોઈએ। એક દીપ પોતે સળગી અને સારાએ સમાજને પ્રકાશ આપે છે, એક અગરબત્તી પોતે સળગી અને સારાએ સમાજને સુગંધ આપે છે। મનુષ્યનું જીવન પણ કંઈક આમ જ સાર્થક થવું જોઈએ। અને એટલે જ એક કવિ લખે છે, હા, સદવિદ્યા ટીવી ચેનલના માધ્યમે સુંદર મજાનું લાઈવ પ્રસારણ પણ આ મહોત્સવનું અહીંયા થઈ રહ્યું છે। આવો પોથી પૂજન વક્તા પૂજન તરફ ગતિમાન થવું છે, પેલા એક કવિના શબ્દ છે, ચાલો આપણે સૌ સાથે મળી ભગવાનના વારસ બની જઈએ, ચાલો આપણે સૌ સાથે મળી ભગવાનના વારસ બની જઈએ, શરત ફક્ત એટલી પહેલા માણસ બની જઈએ, પહેલા માણસ બની જઈએ। હવે જરૂર છે બધા જ વેશ ખંખેરવાની, હવે જરૂર છે બધા જ વેશ ખંખેરવાની, ચાલો આપણે સૌ સાથે મળી ભગવાનના વારસ બની જઈએ, શરત ફક્ત એટલી પહેલા માણસ બની જઈએ, પહેલા માણસ બની જઈએ। મનુષ્ય જીવનને સાર્થક કરનારો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત। ધ ભાગવત ઇઝ આર્ટ ઓફ લિવિંગ। જીવન જીવવાની અનેક જડીબુટીઓ આ ભાગવત ગ્રંથની અંદર સમાયેલી છે, અને એ જ ભાગવત ગ્રંથ 7 દિવસ સુધી જ્યારે અહીંથી એ ભાગવતી ગંગા વહેવાની છે, ત્યારે એમના વક્તા પદે વિરાજિત વક્તા પૂજન તરફ આપણે ગતિમાન થઈએ। હું વિનંતી કરીશ પરમ ભક્ત શ્રી ચેતનભાઈ મેઘજીભાઈ રામાણી, એમના સુપુત્ર શ્રી હરિકૃષ્ણ ચેતનભાઈ રામાણી, મગનભાઈ રામાણી, આ પરિવારને હું વિનંતી કરીશ, આપ અહીંયા વક્તા પૂજન અને પોથી પૂજન માટે વ્યાસપીઠિકા પાસે પધારશો। યજ્ઞના આચાર્ય પદે વિરાજિત ભૂદેવોને વિનંતી છે, આપ વક્તા પૂજન અને પોથી પૂજન કરાવશો। સુર સંગીતના સથવારે આપણે આ વક્તા પૂજન અને પોથી પૂજન કરીએ। મગનભાઈ આવો, જલ્દી આવો। ભવસંભવભીતિભેદરम्
सुख संपत् करुणानिकेतनम् व्रतदान तपक्रियाफलम् सहजानंद गुरुं भजे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। આપણે સૌ પણ પોથીજીનું પૂજન કરતા હોઈએ એવો મનની અંદર ભાવ જાગૃત કરીએ. આવો અહીંયા આટલા આટલા સંતોની ઉપસ્થિતિ છે. બધા જ સંતો વતી સંપ્રદાયના મૂર્ધન્ય સંત 42 સંસ્થાઓના સંસ્થાપક સાધુતા ગુણ સંપન્ન એવા સંત સદા શુભમતી જગત દોષ નહીં જેમાં રતિ સૌને આપે હિત ઉપદેશ એવા સંતને નામો હું શીશ એવા સંતને નામો હું શીશ. અહીંયા ઉપસ્થિત તમામ સંતો વતી હું ચેતનભાઈને વિનંતી કરીશ આપ પરમ પૂજ્ય સદગુરુ મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ એમનું પૂજન કરી સ્વામી ખૂબ રૂડા આશીર્વાદ આપજો. ચેતનભાઈ એટલે આપણા સાધુઓ માટે 108 છે. દિલ્હી સુધી અને ગાંધીનગર સુધી અમારો અવાજ કોણ સાંભળે? તો કે પેલા ચેતનભાઈ સાંભળે ને પછી જોરદાર તાલીઓના નાદે આપણે વધાવીએ. આવો વક્તા પૂજન થયું, પોથી પૂજન થયું. હવે આરતી તરફ આપણે ગતિમાન થઈએ. સ્વયંસેવક ભાઈઓને વિનંતી છે આપ આરતીની તૈયારી કરાવશો. ભૂદેવોને વિનંતી છે. બહેનો વિભાગની અંદર ચેતનભાઈના ધર્મપત્ની અખંડ સૌભાગ્યવતી સુશીલાબેન ચેતનભાઈ રામાણી હું વિનંતી કરીશ એ પરિવારના જે બહેનો છે ત્યાં ઠાકોરજી પધરાવવામાં આવ્યા છે એ ઠાકોરજીના સન્મુખ આવશો. આરતી ન હોય તો અહીંથી ત્યાં આરતી આપવામાં આવે. દાદા ત્યાં આરતી ન હોય તો આપજો એક. અહીંયા અમારા રાજકોટના હિરલાઓ ઉપસ્થિત છે. રાજકોટની જનતાનો અવાજ સાંભળનારા અમારા ધારાસભ્યશ્રીઓ રમેશભાઈ થરૂક, સાંસદ સભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, અમારા પરમ સ્નેહી લાખાભાઈ સાગઠિયા, નાગદાનભાઈ ચાવડા, અરવિંદભાઈ રૈયાણી, જેડીભાઈ ડાંગર, ભૂપતભાઈ ડાભી, વલ્લભભાઈ કથિરિયા, આ બધા જ સ્નેહીઓને વિનંતી છે आइए श्रद्धा विश्वास और भक्ति के साथ करते हैं प्रभु जी की आरती. ओम जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहु नामी चरण सरोज तुम्हारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शीश धराथी चरणे शीश धराथी दुख नाथा तोड़ नारायण नर भ्राता निज कुल धनुधारी प्रभु निज कुल धनुधारी पामर पतित उद्धारा पामर पतित उद्धारा गणित नर नारी नित्य नित्य कमलीला करताय विनाशी प्रभु करताय विनाशी अड़सठ तीरथ चरणी अड़सठ तीरथ चरणी
દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તત આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વહલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે દેવાભિવંદનમ દેવાભિદેવ વંદનમ આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ. આરતી ઠાકોરજીને આપી ત્યારબાદ આરતી આપ સૌ શિરોધારી કરશો. સ્વયંસેવક ભાઈઓને વિનંતી છે આરતી ત્યાંથી લઈ લેશો. આપી દઉં છું. વક્તા પૂજન, પોથી પૂજન અને ઠાકોરજીની આરતી બાદ સંતોના આશીર્વાદ તરફ આપણે ગતિમાન થવું છે. એ પહેલા અહીંયા શ્રીજી ગૌશાળાના સભ્યો અહીંયા ઉપસ્થિત છે. ચેતનભાઈ આવું સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે શ્રીજી ગૌશાળાના સભ્યોને ખૂબ મનમાં આનંદ છે કે અમારે સૌથી પ્રથમ કૃષ્ણને વાલી ગાય, કૃષ્ણને વાલી ગોપી અમારે ચેતનભાઈને ગાય અર્પણ કરવી છે. તો હું ચેતનભાઈને વિનંતી કરીશ અહીંયા અગ્રભાગે આવશો. સાથે રમેશભાઈ ધડુક, ગોવિંદભાઈ, લાખાભાઈ આ ત્રણેય અહીંયા ઉપસ્થિત રહેશે. નાગદનભાઈ આપ પણ પધારો. વલ્લભભાઈ કથિરિયા ગૌ સેવા આયોગના અરવિંદભાઈ ગયા નથી. અહીંયા ખાસ સત્સંગ સમુદાયમાંથી પણ અમારા પરમ સ્નેહી માધવજીભાઈ નાદપરા, વસંતભાઈ લીંબાસિયા અને ધીરુભાઈ વિરડિયા એમની પણ ઉપસ્થિતિ છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, ગૌ માત કી. વક્તા મહોદય શ્રીને પણ શ્રીજી ગૌશાળાના ગૌ સેવકો એ ગાય અર્પણ કરશે. જેતપુરમાં પણ ખૂબ સુંદર સ્વામિનારાયણ મંદિરમાં ગૌશાળા છે. ખૂબ સુંદર ગૌશાળા અમારા સંતો ચલાવે છે. ખૂબ ખૂબ આપ સૌનો આભાર. આવો આપનું સ્થાન આપ શોભાવશો. આવો સુંદર મજાનો ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે. ધર્મદ્વાર અને રાજદ્વારનું સુંદર મજાનું અહીંયા મિલન થયું છે ત્યારે ધર્મદ્વારેથી ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. હું વિનંતી કરીશ રાજકોટ ગુરુકુલના સંસ્થાપક પરમ પૂજ્ય સદગુરુ મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી એમના ચરણોમાં પ્રાર્થના કરું. સ્વામી અમારા આ ભક્તજનોને આપ ખૂબ રૂડાંતરના આશીર્વાદ પાઠવો. સ્વામીજીને તાલિકા ધ્વનિથી આપણે વધાવશું.
વર્ણિવે શરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ કથાના વક્તા શ્રી શાસ્ત્રી શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી જેઓ સારા વક્તા છે, સારા સંત છે, અત્રે પધારેલા ગઢપુર મંદિરના કોઠારી સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામી, રાજકોટ મંદિરના કોઠારી શ્રી રાધારમણદાસજી સ્વામી, વિવેક સ્વામી, કથાના યજમાન શ્રી ચેતનભાઈ રામાણી, એમના પિતાશ્રી તથા વડીલજનોને મુક્ષાર્થે આ સુંદર કથાનું આયોજન કર્યું છે. અત્રે પધારેલા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, આ યુવાન છે અને એને કાંઈક કરી છૂટવાની લગ્ની છે. ભગવાન એમનો જે આ શુભ સંકલ્પ પવિત્ર સંતોના મુખે સુંદર ભાગવતની કથા, એના દ્વારા આ બધા આત્માઓના મોક્ષાર્થે આ સુંદર આયોજન કર્યું છે. અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના પવિત્ર ચરિત્રો એનું ગાન સંતને મુખે સાંભળવા મળશે, ઘણા ભક્તોને લાભ મળશે. આ મનુષ્ય જન્મ છે એ મળવો દુર્લભ છે. મનુષ્ય જન્મ મળ્યા પછી શરીરે હાજુ રહેવું ને એ દુર્લભ છે. હાજા રહ્યા પછી હખણા રહેવું એ દુર્લભ છે. પછી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભગવાનની ભક્તિ સંપન્ન આપણું જીવન થાય એ પણ એક દુર્લભ વસ્તુ છે. અને બીજું કે ચાલવા ચરણ, આ ગતિ માટે ચરણ અને પ્રગતિ માટે આચરણ. ગતિ માટે ચરણ અને પ્રગતિ માટે આચરણ બહુ જરૂરી છે. અને બીજું કે આ મનુષ્ય જન્મ છે એ વારંવાર મળતો નથી. આપણા હૃદયમાં ભગવાનની ભક્તિ એ બહુ જરૂરી છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું છે, ગમે એવા શિક્ષાપત્રીમાં લખ્યું છે, ગમે એવા બુદ્ધિવાન હોય, ગુણવાન હોય, પણ ભગવાનની ભક્તિ અને સત્સંગ સિવાય, ભગવાનની ભક્તિ અને જેનામાં એ સત્સંગ ન હોય તો એ જરૂર અધોગતિને પામે છે. ત્યારે આપણને આવું મનુષ્ય શરીર મળ્યું છે, ત્યારે આવો આપણે લાભ સેજે સેજે મળ્યો છે તો એ લાભ લેવા જેવો છે. અને બીજું કે સ્વામિનારાયણ અમને માણસ કેવો છે એની બોલી ઉપરથી પરખાઈ જાય છે. અને માણસ એની પાસે પૈસા કેટલા છે એના ઘમંડ ઉપરથી પરખાઈ જાય છે, ઓળખાઈ જાય છે. અને એ પરિવાર કેવો છે એના સંસ્કાર ઉપરથી ઓળખાઈ જાય છે. ત્યારે આપણે પવિત્ર જીવન જીવવું, ભગવાને આ મનુષ્યનું શરીર આપ્યું છે બીજાને માટે ઘસાઈને રાજી થવું. હંમેશા સાબુ છે એ બીજાને માટે ઘસાય છે, કાળા લુગડા ધોવે તો એ કાળો થતો નથી, કારણ કે ઘસાઈ હંમેશા ઉજળા જ થાય. દૂધનું સત્વ હંમેશા મલાઈ છે, એમ મનુષ્ય જીવનનું સત્વ છે એ હંમેશા ભલાઈ છે. આ મનુષ્ય શરીર મળ્યા પછી એને ભગવાનના પ્રસાદ જેવું બનાવવું હોય તો આપણે આપણી શક્તિ પ્રમાણે સત્કાર્યના સહભાગી બનવું જોઈએ. અને આ મનુષ્ય જીવનને એઠ બનાવવી હોય ને તો એ થઈ શકે છે. પણ આપણે તો સારા કુળમાં જન્મ્યા છીએ
અને સારું આપણે વાતાવરણ મળ્યું છે તો આપણું જીવન લેખે લાગે એવો આપણે પ્રયાસ કરવો જોઈએ. રઘુવીરજી મહારાજ લાઠીદળ ગયા અને ત્યાં એક માધવજીભાઈ મેરાય કરીને સત્સંગી હતા. ત્યારે રઘુવીરજી મહારાજે સભા પૂરી થઈ એટલે માધવજીભાઈને કીધું કે હવે ખૂબ રેડા ખપ્યા, હવે તમે કંઈ કલ્યાણનું કરો. ત્યારે પાછળ ભક્તિ વલ્લભદાસજી ગઢપુરના કોઠારી એ ઊભા હતા, એ થોડુંક હૈસા. એટલે મહારાજશ્રી કેમ કે મારે બોલવામાં કાંઈ ફેર પડ્યો ના, કે મહારાજ તમે તો બરાબર જ કીધું છે, પણ માધવજીભાઈને 2 દીકરા છે, કે એક રામજી છે અને એક કલ્યાણ છે. રામજી ભેળા હતા ત્યારે મંદિર આવતા અને કથામાં બેસતા બધું કરતા, પણ હવે અત્યારે હાલમાં તો કલ્યાણનું જ કરે છે. એટલે એના ભેળા રહેવા માંડ્યાથી પછી મંદિર માંડ પોગે છે અને જ્યારે ઠાકોરજી પોઢવાના થાય ત્યારે માંડ પોગ્યા હોય, દર્શન થાય કે ન થાય. ત્યારે હમણાં એ કલ્યાણનું જ કરે છે, તમે કયો એમ જ કરે છે. ત્યારે હાવ કલ્યાણનું કરવાનું નથી, આપણું પણ કરવાનું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે આપણને આ શિક્ષાપત્રી એક એવી સરસ આપી છે કે એના અનુસંધાને જો જીવન જીવીએ ને તો આપણે કૃતાર્થ અને ધન્ય બની જઈએ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું, માતા પિતા ગુરુ અને રોગાતુરની જીવન પર્યંત સેવા કરવી. 200 વર્ષ પહેલાં શિક્ષાપત્રીમાં લખ્યું છે. આજે પરિસ્થિતિ એવી આવી ગઈ છે, ભારતમાં વૃદ્ધો દુઃખી છે એટલા કોઈ દુઃખી નથી. કારણ કે એને એ વૃદ્ધાશ્રમમાં મોકલી દે કાં તો, અને એની પછી ઉપેક્ષા રાખે. ત્યારે આ બરાબર નથી. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પાળવી એ દરેક આ શિક્ષાપત્રી લખી છે, સર્વ જીવને હિતને કલ્યાણકારી છે. આ સત્સંગી પૂરતી જ નથી, બિન સત્સંગી પણ આ સદાચારોનો જો અમલ કરે તો જરૂર આ લોકમાંય સુખી થાય, પરલોકમાંય સુખી થાય અને ભગવાન અંતે એનું કલ્યાણ થાય છે. ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ અને આ બધાએ એમના પિતૃને અર્થે જે મોક્ષાર્થે જે કરી છે આ કથા, જરૂર એ ભગવાનના ચરણમાં એમનો વાસ છે અને અહીંયા મહારાજના સાનિધ્યનું સુખ ભોગવશે. અને બીજું કે દરેક અહીંયા જે પધાર્યા છે એના જીવનમાં સદાચાર, સત્સંગ, ભક્તિનું બળ ભગવાન શ્રી હરિ પ્રદાન કરે અને સર્વનું સર્વ પ્રકારે શ્રી હરિ મંગલ વિસ્તારે. એટલું કહીને વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામીને જોરદાર તાલીઓના નાદે આપણે વધાવીએ. તમે બધા થાકી ગયા છો. હું તાલી એટલા માટે લાખાભાઈ પડાવું છું, તમે એક જગ્યાએ બેસી રહો તો તમે વાસી થઈ જાઓ. તમે એક જગ્યાએ બેસી રહો તો તમે વાસી થઈ જાવ. 2-4 પગ અને હાથ ઉપાડો તો પ્રવાસી થઈ જાવ. અને જાવ કૃષ્ણના શરણે તો તમે વ્રજવાસી થઈ જાવ. તમે વ્રજવાસી થઈ જાવ. તમે વ્રજવાસી થઈ જાય. આવો આ સુંદર મજાનો લાહવો આપણને પ્રાપ્ત થયો છે. ત્યારે ખાસ ગઢપુર મંદિરના ચેરમેન શ્રી, અમારા સૌ સંતોના લાડીલા પરમ પૂજ્ય સાસી સ્વામી હરિજીવનદાસજી સ્વામી, એમની પણ અહીંયા ઉપસ્થિતિ છે. હું વિનંતી કરીશ પૂજ્ય સ્વામીજીને કે સ્વામી 2 મિનિટ માટે આપ પણ આપના હૃદયના ઉદ્ગાર અહીંયા વ્યક્ત કરશો. પૂજ્ય સ્વામીજી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, વ્યાસગાદીને શોભાવતા આદરણીય પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, સંપ્રદાયના વયોવૃદ્ધ દર્શનીય પ્રાતસ્મરણીય પૂજ્ય દેવકૃષ્ણ સ્વામી, રાજકોટ મંદિરના મહંત શ્રી રાધારમણ સ્વામી, આપણા દ્વિતીય વક્તા શ્રી વિવેક સ્વામી,
બાલાજી મંદિરના મહંત વિવેક સ્વામી, સૌ આદરણીય બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો, શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનો યજમાન પરિવાર પરમ ભગવદીય શ્રી ચેતનભાઈ મેઘજીભાઈ રામાણી, સાંસદ શ્રી કથરિયા સાહેબ, આદરણીય સૌ આમંત્રિત મહેમાનો, સૌ હરિભક્તો, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન. ભાગવતના મહાત્મામાં એક શ્લોક લખાયો છે, બહુ જન્મોના સુકૃતો જેના ભેગા થયા હોય એને આવા પુણ્યકર્મનો, સત્કર્મનો વિચાર આવે છે. સત્કર્મ કરવાનો વિચાર પણ પૂર્વની પુણ્ય વગર આવતો નથી એવું આપણા સદગ્રંથો અને સંતો કહે છે. ચેતનભાઈ ઉપર સંતોને બહુ હેત છે. આ બધા મહેમાનો આવ્યા છે, મહેમાનોને તો હું પહેલી વખત જોઉં છું, પણ અમારો સ્વામિનારાયણ સંપ્રદાયનો નાનો સમય હોય કે મોટો સમય હોય, વડતાલ ગાદીનો હોય, ગુરુકુળનો હોય કે અમદાવાદનો હોય, સંપ્રદાયના કોઈ પણ નાના મોટા સમયોમાં અમારે રાજદ દ્વારાથી કોઈ પણ કામ હોય ને તો સૌથી પહેલાં ચેતનભાઈને પકડીએ. થોડી વાર રાઈડ ઉપાડે પણ પછી કરે ખરા, આંચકા નાખવાની ટેવ છે એમને. પણ સાત હે ઓકે, તમે જાણો જ છો ને. પણ હું કહીશ કે આજે આપ સૌની સામે સંતોના બહુ વહાલા છે. બધા સંતોને એવું જ હેત છે ચેતનભાઈ ઉપર. ઘણા બધા સંતો આવશે, કોઈને પત્રિકા મળી છે, કોઈને નથી મળી. આજે એક સંત કહેતા હતા કે મેં કીધું ચેતનભાઈ ત્યાં જાઉં તો ક્યારનું છે? મેં કીધું આજથી જ શરૂ થાય. તો કે આપણે જવું પડશે, કંકોત્રી તો આવી નથી, પણ જવું તો પડશે જ. કે બોલો વગર કંકોત્રીએ સાધુ અહીં આવવાના છે, નકર આ એક સંતને તમારે લઈ જવાના હોય ને અખતરો કરજો ક્યારેક પધરામણીએ કે કોઈ પ્રોગ્રામમાં. એટલા આ મહામુલા સંતો છે, પણ એમની સાથેનો આત્મીયતાનો નાતો, હૃદયનો નાતો એવો ચેતનભાઈનો છે. એમના પરિવારને એમને હું ખૂબ લાખ લાખ ધન્યવાદ આપીશ. આવું સુંદર પરિવારના પિતૃઓના કલ્યાણ માટે જ્યારે કાર્ય કર્યું છે, વિશેષ તો ભગવત કથામાંથી આપણને ઘણો બધો મહિમા સાંભળવા મળશે. વિશેષ સમય નહીં લેતા ફરી આ મંગળ અવસરે સ્વામિનારાયણ ભગવાન, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ ટેમ્પલ બોર્ડ વતી, સૌ સંતો વતી ફરી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું. રામાણી પરિવારનું, અહીંયા આવેલા તમામ સભ્યોનું શ્રીજી મહારાજ મંગળ કરે જ અભ્યર્થના સહ અસ્તુ. જય સ્વામી. જોરદાર તાલીઓના નાદે પૂજ્ય સ્વામીને બધા. રમેશભાઈ 2 મિનિટ, રમેશભાઈ 2 મિનિટ. હરજીવન સ્વામી ગઢપુર મંદિરના ચેરમેન છે અને આપ સૌને આમંત્રણ આપે છે. ત્યાં દર્શન કરવા આવજો, ઠાકોર જમાડવા આવજો. નાગદાનભાઈ આપણે સાથે જશું. જડીભાઈ આવો. સ્વામી એક ખૂબ સરસ વાત કરી. ચેતનભાઈ સંતોના લાડીલા છે. અમને ફોન કરે વિવેક સ્વામીને, રાધારમણ સ્વામીને, મને ચિંતા કરવાની છે, એટલે કે એ ચિંતા જવાબદારી અમારી જ, તમારી નથી. અને એટલે જ અમારા સંતો કહે છે કે ચેતનભાઈ સારા લાગે છે એ વાત તો સત્ય છે, પણ ચેતનભાઈ મારા લાગે છે એ સનાતન સત્ય છે. ઠોકો તાલી. આવો, અહીંયા સન્માન તરફ જવું છે અને પછી સ્વામીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીશું. અહીંયા ખાસ અમારા વિસ્તારના લોક લાડીલા સાંસદ એટલે કે ભાઈ રમેશભાઈ ધડુક એમની ઉપસ્થિતિ છે. હું વિનંતી કરીશ રમેશભાઈ અહીંયા આપ મંચસ્થ પધારશો. ચેતનભાઈ આપ પધારો. પૂજપાદ વક્તા મહોદય શ્રી એમને આશીર્વાદ રૂપી પુષ્પમાળા અર્પણ કરશે. ચેતનભાઈ તમે ખેસ અર્પણ કરજો અને દેવકૃષ્ણ સ્વામીજી આપ મૂર્તિ અર્પણ કરજો. આપણે તાળીથી વધાવશું સુર સંગીતના સથવારે. એ જ રીતે ખાસ મારે તો 2 વસ્તુ લાગે. મેંદડા લાગે એટલે અમારા વિસ્તાર કહેવાય ને, અને હવે ખીરસરા લાગે એટલે અમારો વિસ્તાર કહેવાય. ખીરસરાથી ખાસ અમારા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી, ધારાસભ્ય છે પણ સારા સભ્ય પણ છે,
હું વિનંતી કરીશ લાખાભાઈ સાગઠિયાને, વિનંતી કરીશ ગોવિંદભાઈ પટેલને, આપ પણ પધારશો. હરિકૃષ્ણ મહારાજની સુંદર મૂર્તિ અને સંતોના આશીર્વાદ. ચોક્કસ આપનું આગમન થયું એ બદલ આપ સૌ ખૂબ ખૂબ આભાર આપનો. વિનંતી કરીશ અમારા રાજકોટ જિલ્લાના પૂર્વ પ્રમુખ શ્રી મારા પરમ સ્નેહી ભાઈ શ્રી નાગદાનભાઈ ચાવડા, એમની અહીંયા ઉપસ્થિતિ છે. નાગદાનભાઈ આપ પણ પધારશો. વલ્લભભાઈ કથિરિયા ગૌ સેવા આયોગ ગૌ પ્રેમી છે, ખૂબ પ્રેમાળ છે, એમને પણ વિનંતી કરીશ. વલ્લભભાઈ આપ પણ પધારશો. જેડીભાઈ તમારે પાછું આવવાનું છે એમ ચેતનભાઈનો આગ્રહ છે, એટલે જ કહું છું ને હું. નાગદાનભાઈ તો બોલાવવા પડે. અન્ય ઉપસ્થિત મહેમાનો છે. આ તો 7 દિવસનો ઉત્સવ છે. આપ સૌ પુનઃ પધારશો એવી ચેતનભાઈનો ખૂબ આગ્રહ છે. અહીંયા અમારા રાધારમણ સ્વામીજી અને આવો બધા હાર પહેરાવી દો. રાધારમણ સ્વામી લક્ષ્મીનારાયણ દેવનો પ્રસાદીનો હાર વક્તા મહોદય શ્રી અને ચેતનભાઈ માટે લાવ્યા છે. દેવકૃષ્ણ સ્વામી રાજકોટ ગુરુકુલથી ઘનશ્યામ મહારાજનો હાર લાવ્યા છે. ગોપીનાથજી મહારાજની પ્રસાદીની ધાબળી કેશવ સ્વામી અને દેવકૃષ્ણ સ્વામી પધાર. ચેતનભાઈ આમ આગળ આવી જાઓ ને. બસ મુનિવત્સલ સ્વામી બાલાજી મંદિરથી ખાસ ઉપસ્થિત છે. સ્વામીજી આવો પધારો. फोटो वाले तुम फोटो तो अच्छी खींचते हो, लेकिन एक आंख क्यों मिचते हो. આવો, વધુ સમય નથી લેવો. બધા જ વેશ ખંખેરી ચાલો ને આપણે ફરી એક વખત માણસ બની જઈએ. ભાગવત એક એવી કથા છે, યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત, જેના સ્મરણ માત્રથી જ ભવના બંધનો એ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એવો ગ્રંથ આપણને અહીંયા પ્રાપ્ત થયો છે. આવો, આપણા મનની ગતિ અને મતિ પૂજપાદ વક્તા મહોદય શ્રી એટલે કે અમારા વડતાલ પ્રદેશનું ઘરેણું, અમારા વડતાલ પ્રદેશના તપોનિષ્ઠ સંત પરમ પૂજ્ય સદગુરુ નીલકંઠ ચરણદાસજી સ્વામી, એમના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. આપણી મતિ અને ગતિ એમના ચરણોમાં समर्पित કરીએ. माइक्रोफोन की गति पूज्यपाद वक्ता महोदय की ओर अस्तु. धन्यवाद. जय स्वामीनारायण. વાયોલિન. માનસ ચિંતન ચારુ ચરિત્રમ પ્રેમવતે વૃષ પુત્રમ પવિત્રમ
चंद्र विशद धरम तम मानस चिंता मानस चिंता केसर तिलक ललित निज भाल कुमकुम चंद्र धर चिंता मानस चिंता ओम श्री स्वामीनारायणाय नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामी ने नमो बोलो स्वामी नारायण भगवान हरि कृष्ण महाराज कृष्ण कन्हैया लाल की लक्ष्मी नारायण देवनी राधा रमण देवनी रामचंद्र भगवान थोड़ी वार हरिस्मरण કરી લઈએ પછી આપણે કથામાં પ્રવેશ કરીએ. સ્વામિનારાયણ 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 सब गाइए. स्वामीनारायण 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 स्वामीनारायण
સ્વામિનારાયણ 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 ઓટોમેટિક સ્વામિનારાયણ 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 હરે સ્વામિનારાયણ 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 સૌરાષ્ટ્રનું મહાસાગર રાજકોટ, જે રાજકોટ શહેરમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે અને રાજકોટને પાવન કર્યું છે. એવા રાજકોટ શહેરમાં મારા ચેતનભાઈ રામાણી, હમણાં સંતોએ કીધું સૌના લાડીલા છે, એવા ચેતનભાઈ રામાણી એના પિતૃઓના મોક્ષાર્થે અહીંયા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે. આ જ્ઞાન યજ્ઞમાં
પહેલા જ દિવસે આપણે આશીર્વચન આપવા માટે પધારેલા પરમ પૂજ્ય સદગુરુ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત પૂજ્ય મંદિરના કોઠારી રાધારમણદાસ સ્વામી, સાંકળિયાથી પધારેલા પૂજ્ય વિવેક સ્વામી, અમારા માઇક સંચાલક ભક્તિ સ્વામી, બધા સંતો, પધારેલા મહેમાનો, વડીલો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે, ભાગવત ગ્રંથ નિત્ય પ્રત્યે વાંચવો. એમાં 10મ સ્કંદ તો દરરોજ વાંચવો. દરરોજ વાંચવાનો યોગ ના આવે તો એને વર્ષમાં એક વખત અવશ્ય વાંચવો અથવા સાંભળવો. ભગવાન વેદવ્યાસે આ ભાગવતની રચના કરી છે. ભાગવત ગ્રંથ છે અશાંતિમાં શાંતિ તરફ લઈ જનારો, અશાંતિથી શાંતિ તરફ લઈ જનારો. ભગવાન વેદવ્યાસે એક વેદના 4 વિભાગ કર્યા, વિસ્તાર કર્યા, એટલે એને વેદવ્યાસ કહેવામાં આવે છે. 17 પુરાણો રચ્યા, પણ હૃદયમાં શાંતિ ન થઈ. ઉદાસ બેઠા હતા અને નારદજી આવ્યા. નારદજીએ પૂછ્યું ભગવાન વેદવ્યાસને, કેમ તમે આમ ખીન હૃદયે બેઠા છો? શા માટે અશાંત છો? ત્યારે ભગવાન વેદવ્યાસે નારદને કીધું, નારદ, મને સમજાતું નથી. એક વેદના 4 વિભાગ કર્યા, 17 પુરાણો રચ્યા, છતાંય મનમાં અશાંતિ છે, એનું કારણ શું? ત્યારે નારદજીએ બહુ સરસ કીધું છે, તમે 17 પુરાણો રચ્યા, બધું કર્યું, પણ ભગવાનના ચરિત્રનું વર્ણન નથી કર્યું. જ્યાં સુધી ભગવાનના ચરિત્રનું શ્રવણ નહીં કરો, વર્ણન નહીં કરો, ત્યાં સુધી તમને શાંતિ નહીં થાય. શાંતિ, કલ્યાણ, મોક્ષ, મુક્તિ કેવળ ભગવાનના ચરિત્રો સાંભળવાથી થાય છે. હમણાં પૂજ્ય દેવકૃષ્ણ સ્વામીએ કીધું, ભક્તિ અને સત્સંગ એ 2 વિના તો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે. બધું જ હોય પણ ભક્તિ ન હોય તો. કે માન છે, સન્માન છે, સત્તા, તણું અભિમાન છે, આપણી મંડળીમાં આપણા ગુણગાન છે. ધંધાવાળા વ્યવહાર ને પરિવાર સવયા બાદ છે. નથી ભક્તિ જો ભગવાનની તો એ બધું બરબાદ છે. માન છે, સન્માન છે, સત્તા, તણું અભિમાન છે, અને ભાઈ બેઠા હોય તો 5મા પૂજાતા હોય, ભાઈ 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 થતું હોય, આવો આવો આવો, બધું જ હોય, પણ ભગવાનની ભક્તિ ન હોય તો એ બધું જ બરબાદ છે. યાદ રાખજો, કાંઈ કામમાં નહીં આવ્યા બધું જ. ભાગવતમાં એવી અનેક કથાઓ છે, અનેક. કંસ, શિશુપાળ, કૌરવો, યાદવો, ભીષ્મ ને દ્રોણ, જમરાજ જેવા સર્વનો ફેસલો એક સાથે ગળ્યો, કલમમાં કૃષ્ણજી કુશળ કહેવા. હિમગીરી ભીત પર જય લેખો ફેસલો, વને જાતા પાંડવે શિર ધારો,
પ્રાચીના પીપળે ભીલના બાણથી ફેસલો જગન્નાથે સ્વીકાર્યો. કંસ, શિષપાળ, કૌરવ, યાદવો, ભીષ્મ, દ્રોણ મૃત્યુને ઠેલે એવા ભીષ્મ તો ઈચ્છા મૃત્યુ, જ્યારે ઈચ્છે ત્યારે જ એને મૃત્યુ આવે એવું એને વરદાન હતું, છતાંય એને મરવું પડ્યું છે. એટલા માટે ભાગવત અને ભગવાન સ્વામિનારાયણ બંને કહે છે મરી તો સર્વેને જવું છે, પણ ભગવાનની ભક્તિ કરીને મરવું એ જ જીવ્યાનો લાભ છે. આ ભાગવત ગ્રંથ છે ને એ ભક્તિનો ગ્રંથ છે. ભક્તિનો ગ્રંથ છે. જીવનમાં બધું હોવું જોઈએ, પણ ભક્તિ તો હોવી જ જોઈએ. શાકમાં બધી પ્રકારના મસાલા હોય પણ એક મીઠું ન નાખો તો શાકની મજા નહીં. એમ જીવનમાં બધી પ્રકારના ગુણ હોય, મસાલા હોય, છતાં સંપત્તિ, રૂપ, કળા, આવડત, વિદ્વતા બધું જ હોય, પણ ભક્તિ રૂપી મીઠું જ્યાં સુધી જીવનમાં ના આવે ત્યાં સુધી જીવનની મીઠાશ ના આવે. મીઠાશ ના આવે. એટલે તો સંતોએ અને ભક્તોએ ભગવાનની પાસે માંગ્યું છે ભક્તિ કરતા, બહુ વીકો નહીં, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવો માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવો માગું છું. ભક્તિ સબ ગાઈએ. છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુ એવો માગું છું. જન્મ તારો સાથ, પ્રભુ એવું માગું છું. પ્રભુ એવો માગું છું. પ્રભુ એવો માગું છું. ભાગવતના મહાત્મ્યમાં કથા આવે છે એટલે કે પહેલે દિવસે મહાત્મ્ય જ લેવાનું હોય, પણ 3 કલાક મહાત્મ્યમાં જોઈએ. આજે ચેતનભાઈએ ઘોડા બહુ ખેલાવ્યા, પથયાત્રા બહુ સરસ. એ પણ એક ભક્તિ જ છે. તમે લગ્નમાં નાચો ને અહીંયા નાચો એમાં તફાવત છે. બહુ ફરક પડી જાય છે. માણસની દિશા બદલાય ને એટલે દશા બદલાઈ જાય. હા, એક જ ક્રિયા છે પણ તફાવત બહુ છે. આવી સપ્તાહ ચાલતી હોય, સત્સંગ ચાલતો હોય ને ત્યાં નાચીએ તો એ આપણું નાચવું એ ભક્તિ બની જાય છે. ભક્તિ બની જાય છે. ભગવાન સંબંધી કોઈ પણ ક્રિયા કરીએ એ ભક્તિ છે.
અને ભક્તિ ક્યારેય વૃદ્ધ નથી થતી. એ યુવાન ને યુવાન છે. જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ થઈ જાય છે, એ જીર્ણ થઈ જાય છે, એને દેશકાળ લાગે છે. વૃંદાવનમાં એક સ્ત્રી બેઠી છે અને એના 2 દીકરાઓ સૂતા છે. સ્ત્રી યુવાન છે અને દીકરાઓ વૃદ્ધ છે. અને ત્યાં નારદજી આવ્યા. એટલે નારદજીએ પૂછ્યું, કોણ છો તમે? ત્યારે ભક્તિ કહે છે, હું માતા છું, આ મારા 2 દીકરા છે. નારદજીને આશ્ચર્ય થયું કે માતા યુવાન અને પુત્રો વૃદ્ધ, આવું કેમ બને? એટલે ફરી નારદજીએ પૂછ્યું, તમે છો કોણ? પરિચય આપો. ત્યારે ભક્તિ પરિચય આપે છે કે હું ભક્તિ છું અને આ મારા 2 દીકરા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા છે, એને હવે તમે જગાવો અને જગાવો. નારદજી વેદની ઋચાઓ બોલે છે, ગીતાનો પાઠ કર્યો, પણ જ્ઞાન અને વૈરાગ્ય આંખો ખોલીને પાછા બંધ કરી દે, જાયગા નહીં. ત્યારે નારદજીને બહુ ખેદ થાય છે. પછી નારદજી કે હું આની કોશિશ કરીશ, જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે. ભક્તિ યુવાન છે, દીકરાના જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા છે. આજે તો જ્ઞાન અને વૈરાગ્ય મરી પરવાયરા છે, અગ્નિ સંસ્કાર થઈ ગયો. કેમ સ્વામી? હા, જ્ઞાન અને વૈરાગ્ય. ભાગવતમાં લખ્યું છે કે કળિયુગમાં માણસ થોડી બુદ્ધિવાળા થાય છે, ઓછી બુદ્ધિવાળા. હા, યાદ રાખજો બરાબર. હજારો વર્ષો પહેલા જે આપણા શાસ્ત્રો રચાયા છે એને આપણે હજી સમજી નથી શકતા, એટલા ગહન છે. હજારો વર્ષ પહેલા. વેદો ઉપનિષદો એ સમજવા બહુ ગહન છે. એટલે ભગવાન વેદવ્યાસે વિચાર કર્યો કે કળિયુગમાં માણસની બુદ્ધિ બહુ ટૂંકી અને ઓછી, એ સમજી નહીં શકે, એટલે કથાના માધ્યમથી આ ભાગવતીની રચના કરી છે. એમાં કથાઓ સમજાવવામાં આવે છે. ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્ય બધા પ્રતીકો મૂક્યા છે. જ્ઞાન અને વૈરાગ્ય ચોક્કસ જેને અમને અનુભવ હોય ને એને ખબર પડે, સંતોને વધારે ખબર પડે. જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ જાય છે, જલ્દી વૃદ્ધ થઈ જાય છે. ભક્તિ જીવિત રહે છે. ભક્તિ રહે છે. અને કલ્યાણનું સાધન માટે સર્વથી શ્રેષ્ઠ સાધન જો કોઈ હોય તો એ છે ભક્તિ. અને ભક્તિનું પોષણ કોણ કરે? નારદજીએ ભક્તિને કીધું કે હું જ્ઞાન વૈરાગ્યને જગાડીશ. આકાશવાણી થઈ કે સત્કાર્ય કરો. નારદજી કે સત્કાર્ય શું કરવું? નારદજી ઉદાસ થઈને જતા હતા બદ્રિકાશ્રમમાં, ત્યાં સનકાદિક મુનિઓ મળ્યા. નારદજીને ઉદાસીન થતા જતા જોઈ છે ત્યારે સનકાદિક પૂછે છે, નારદ કેમ ઉદાસ? ત્યારે નારદજીએ કીધું કે ભક્તિ યુવાન છે, જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા છે, ને જગાડવા કેમ? આકાશવાણી કીધું તમે સત્કાર્ય કરો. તો એ સત્કાર્ય શું? ત્યારે સનકાદિક મુનિઓએ કીધું કે સત્કાર્ય સર્વમાં શ્રેષ્ઠ સત્કાર્ય જો કોઈ હોય તો ભાગવત સપ્તાહ. ભાગવતમાં લખો છો ભાગવત સપ્તાહ, ભાગવત કથા.
7 દિવસમાં આપણે ઇતિહાસ જાણીએ છીએ એટલે મહાત્મ્યમાં બહુ ઊંડો નથી ઉતરતો, પણ આપણે બધા ઇતિહાસ જાણીએ છીએ. 7 દિવસમાં ધોંધુકારીનો મોક્ષ થયો. બ્રહ્મને આશ્ચર્ય થયું કે 7 દિવસમાં કલ્યાણ કેમ બને? શક્ય નથી. બ્રહ્મલોકમાં ત્રાજવા મગાવ્યા અને એક બાજુ બધા સાધનો મૂક્યા અને એક બાજુ ભાગવત કથા મૂકી, તો ભાગવતનું પલ્લું આમ નીચું થઈ ગયું, સાધનનું પલ્લું આમ અધર થઈ ગયું. બ્રહ્મને આશ્ચર્ય થયું. આ કથાઓ આપણે સમજાવે છે કે જે ગ્રંથની અંદર ભક્તિનું પોષણ હોય, ભગવાનના ચરિત્ર હોય, સત્સંગનો મહિમા હોય, એ શાસ્ત્ર સર્વથી શ્રેષ્ઠ છે. આપણે ત્યાં વર્ષો થયા, હજારો વર્ષો થયા ભાગવતની કથાઓ આપણે સાંભળીએ છીએ, પણ કોઈ દિવસ કંટાળો નથી આવતો. ગમે તેવી નવલકથા હોય, આત્મકથા હોય, એક વખત ને 2 વખત, પછી 3 વખત વાંચવાનું મન ન થાય. ગમે તેવું સારું પિક્ચર હોય, 1 વખત 2 વખત 3 વખત જો એટલે કંટાળો હોય. આજે ભાગવત વર્ષોથી આ ગાઈએ છીએ અને વર્ષોથી આ સાંભળીએ છીએ, છતાંય આનંદ આવે છે. એ કેટલો અદ્ભુત ગ્રંથ છે. 5-5 હજાર વર્ષથી આ ગવાતો આવે છે, કારણ કે આમાં ભગવાનના ચરિત્રો છે. આ કથા એ જ કલ્યાણ માટે સર્વથી શ્રેષ્ઠ સાધન છે. કથા જ જેના બહુ જન્મના પુણ્ય હોય એને જ આ કથા મળે છે. થોડા પુણ્ય વાળાને આ કથા મળતી નથી. એટલે અમારા નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. મોટે ભાગ્યે એ મળે ટળે ભારે મહાભવ રોગ. મોટે ભાગે મળે ટળે ભારે મહાભવ રોગ. અસંખ્યા જનયુધરે હરિ કથા શુણતા કાના. અસંખ્ય જન ઉધરે હરિ કથા સુણતા કાન. અવશ્ય કરવું એ જ છે નર નારીને નિદાન. અવશ્ય કરવું એ જ છે નર નારીને દાન. હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ. ઓછા પુણ્ય હોય તો કથાનો યોગ ના મળે, મોટા ભાગ્ય હોય એને મળે છે. અને કથા કેવી છે તો ટળે ભારે મહાભવ રોગ. ભવ રોગને ટાળનારી છે આ કથા. ભવરોગ એટલે શું? મોટામાં મોટો રોગ આ જીવને લાગુ પડ્યો હોય તો એ ભવરોગ, જન્મ મરણનો ભવસાગર. ભવસાગર, પેલો સાગર તરવું હોય તો એમાં નાવની જરૂર પડે, અને ભવસાગર તરવો હોય તો કથાની જરૂર પડે. ભવસાગરના નીર તરીને જાઓ સામે તીર. સંત ભવસાગરના નીર જે ભવસાગરના નીર તારીને જાઓ સ્વામે તીર. સંતો ભવસાગરના નીર.
નદીને સંત ભવ સાગરના સંત ભવ સાગરના ભવસાગરને તરીને સામે કિનારે જવું છે. આ સાગરમાં આપણું વાણ જાતું હોય, એમાં સુનામી મોજા ઉડતા હોય, એમાં આપણે કેમ પાર પડી શકીએ? હા, ભવસાગરમાં એવું છે હો, કામ ને ક્રોધ ને માન ને લોભ ને સ્વાદ ને આ એવડા મોટા મોટા મોજા, સુનામી મોજા છે, એને ઓળંગવાને બહુ કઠણ છે. બસ અસંખ્ય જન ઉધરે હરિકથા સુણતા કાન. અસંખ્ય લોકો ભગવાનના ધામને પામી ગયા છે કથા સાંભળી સાંભળીને. અવશ્ય કરવું એ જ છે નર નારીને નિદાન. નર અને નારીને બેયને આ અવશ્ય કરવું જોઈએ. અને જે કથા સાંભળે છે એને મારા નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ધન્ય ધન્ય શુભમતી હતી જેને હરિકથામાં હેત. હરિકથામાં જેને હેત હોય ને એને બહુ મોટો ભાગ્ય. સુખદેવજી મહારાજ કથા કરતા હતા અને પરીક્ષિત સાંભળતા હતા. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ સુખદેવજી કીધું, પરીક્ષિતને, રાજા તારે જમવું નથી, તારે પાણી નથી પીવું? ત્યારે પરીક્ષિત રાજા કહે છે સુખદેવજીને, મુનિ મહારાજ નથી ભૂખ નથી તરસ. આ ભાગવતની કથા જન્મો જન્મની ભૂખ ભાંગે અને જન્મો જન્મની તરસ છીપાવે એવો આ ગ્રંથ છે. હા, જન્મો જન્મની. માટે વાલા ભક્તો, આપણે 7 દિવસ સુધી અહીં ભાગવત સપ્તાહ સાંભળવાની છે. આજે મહાત્મ્ય લેવાનું હોય છે, પણ મારી પાસે ફક્ત 15 મિનિટ હતી, કારણ કે પોથીયાત્રામાં ઘણો સમય આપણો ગયો. આવતીકાલથી પૂરો ટાઈમ આપશું. આજે બપોર પછી, આપણે બપોર પછી ને રાત્રે 2 સેશન રાખ્યા છે. હા, એટલે રાત્રિની કથા. બપોર સુધી તમારે બપોર સવારથી 4 વાગ્યા સુધી ધંધો કરવાનો ને અહીંયા 3:30 આવી જવાનું. કથા 2 ટાઈમ સાંભળવાની. તારમાં ધંધામાં પણ ખોટ નહીં અને વિશેષ લાભ મળે. એટલે રાત્રિએ પણ કાર્યક્રમ ચાલુ જ છે. તો વાલા ભક્તો, બીજા સેશનમાં એટલે રાત્રિ સેશનમાં અમારા વિવેક સ્વામી બહુ સારી કથા કરે છે. એ ભાગવતમાં આપણે ત્યારે પ્રવેશ કરશું. અત્યારે ભગવાનના ધૂનની સાથે મારી વાણીની વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ સુંદરા 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 અરે અરે બોલો સ્વામિનારાયણ ભગવાનની. ભૂખ્યા થયા લાગો છો. 7 વાગે રાજકોટ વાળા જમે નહીં, એ તો 10 વાગે જમે. પણ આજે વહેલા જમી લેવાનું છે, કારણ કે આપણે 9 વાગે પાછું કથામાં હાજર થવાનું છે. આવો એકવાર જોરદાર તાલિકા ધ્વનિથી આપણા વક્તા મહોદય શ્રી પૂજ્ય ગુરુજીને વધાવીએ. ભાગવતના દિવ્ય મહિમાની વાત અહીંયાથી રજૂ કરી. ભાગવતજી લખે છે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એક જન્મ નહીં પણ અનેક જન્મના પુણ્યનો જ્યારે ઉદય થાય છે ત્યારે ભાગવત કથા શ્રવણ કરવાનો અને ભાગવત કથામાં બેસવાનો લાહવો આપણને પ્રાપ્ત થાય છે. વાલા ભક્તજનો, 7 દિવસ સુધી રામાણી પરિવારને ચેતનભાઈ અને એમના પરિવારને નિમિત્ત બનાવી અને ભાગવત ભાગીરથી ગંગા અહીંયા વહેવાની છે. ભાગવત ભાગીરથી ગંગા અહીંયા વહેવાની છે, એનો પ્રારંભ થઈ ગયો છે. હવે આપણી જવાબદારી છે કે ડૂબકી મારી અને પાવન થઈએ. આપણે તો આડશું, એમાંય રાજકોટવાસી. હવે કે આંગણે આવી છે તો ઘરે તો આવશે ને. કદાચ ભાગવત ભાગીરથી ગંગા ઘરે પણ આવે. ઘરે આવે તો એમ કહેવાય ઘરે આવી છે તો નળમાં આવશે ને. નળમાં પણ આવે, ગ્લાસમાં પણ આવે, પણ એનું આચમન કોને કરવું પડે? આચમન તો આપણે જ કરવું પડે. અને જેને જેને ભાગવતનું આચમન કર્યું છે એ મહાભાગ્યશાળી બન્યો છે. આવો, આવી સુંદર કથા આપણે જ્યારે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે આપણા આંગણે ખાસ રાજકોટ મંદિરના મહંત પદે વિરાજિત અમારા પરમ સ્નેહી શાસ્ત્રી સ્વામી રાધારમણ દાસજી સ્વામી અહીંયા ઉપસ્થિત છે. કોઠારી સ્વામી વિવેક સાગર દાસજી સ્વામી, અમારા ભક્તવત્સલ સ્વામીજી અહીંયા ઉપસ્થિત છે. ત્યારે હું શાસ્ત્રી સ્વામી રાધારમણ દાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીશ, સ્વામી આપ અહીંયા આવી અને અંતરના આશીર્વાદ પાઠવો. સ્વામીને તાલિકા ધ્વનિથી આપણે વધાવશું.
ચેતનભાઈ, આપણા સંપ્રદાયમાં એવો રિવાજ હોય, પ્રવચન આપી દો એટલે એમ માનવા રજા મળી ગઈ. એટલે મને રજા મળી ગઈ. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, જતનભાઈ, મગનભાઈ, અધિક ભાઈઓ, આ રામાણી પરિવાર દ્વારા પિતૃઓની સ્મૃતિ અર્થે આયોજિત સપ્ત દિનાત્મક શ્રીમદ ભાગવત કથા, એમના વક્તા પરમ વંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી નીલકંઠ ચરણ દાસજી સ્વામી, દ્વિતીય વક્તા નવયુવાન ભાગવત સત્સંગી જીવન અધિક ગ્રંથોના વક્તા એવા અમારા પરમ સ્નેહી શાસ્ત્રી સ્વામી વિવેક સાગર દાસજી સ્વામી, પૂજ્ય સ્વામી એમનું સમગ્ર સંત મંડળ. હમણાં જ આપણી વચ્ચેથી સંતોએ વિદાય લીધી. પૂજ્ય સદગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણ દાસજી સ્વામી, કોઠારી સ્વામી વિવેક સાગર દાસજી સ્વામી, અહીંયા ઉપસ્થિત અમારા ભૂપેન્દ્ર રોડ મંદિરના પૂજારી ભક્તવત્સલ સ્વામી, બહુ સરસ મજાનું સભાનું સંચાલન કરે છે એવા શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ દાસજી સ્વામી, અમારા મંદિરના ટ્રસ્ટી માધવજીભાઈ, આ કથાનું આયોજન અને એમના વક્તા એમનો ઉતારો છે એવા ધીરુભાઈ વેરેડિયા ભુંગાણી સાહેબ, ઉપસ્થિત રામાણી પરિવારની સાથે જોડાયેલા આ બધા ભાવિક ભક્તજનો. નિષ્કુળાનંદ સ્વામી એવું કહ્યું છે કે હળવે પુણ્ય હોય નહીં હરિ કથાનો યોગ, મોટે ભાગ્યે એ મળે ટળે મહાભવ રોગ. અનંત જન્મોના પુણ્ય જ્યારે ઉદય થાય અને ત્યારે, જોકે શ્રીમદ ભાગવતજીમાં પણ લખ્યું છે કે જન્માંતરમ ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મોના પુણ્ય જ્યારે ઉદય થાય ત્યારે ભાગવતની કથા એ સાંભળવાનો આપને અવસર પ્રાપ્ત થાય. પણ હું તો એમ કહું છું કે તમે બધા જ સદભાગી છો કે ભાગવતજીની કથા એ સાંભળવાનો અવસર તો પ્રાપ્ત થયો, પણ એ પણ સમર્થ સદગુરુ સંત એવા પૂજ્ય નીલકંઠ ચરણ દાસજી સ્વામીના મુખેથી સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો. એ તમારું સદભાગ્ય છે. રામાણી પરિવાર અહીંથી સંતોએ જોકે ચેતનભાઈના બારામાં ઘણું ઘણું કહ્યું છે અને તમે બધા ચેતનભાઈને ઓળખો છો. બહુ આગ્રહ અને બહુ લાગણીથી સંતોની સાથે જોડાયેલા અને આગ્રહપૂર્વક હકથી સંતોને એમ કહી શકે કે તમારે આવવાનું છે, તમારે આવવું જ પડશે. આવો સ્નેહનો નાતો આ પરિવારનો રહ્યો છે. એમણે એમના ગામમાં માખાવડમાં પણ મને લાગે છે કે 7-8 વર્ષ પહેલા બહુ સુંદર ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલું અને ત્યારે પણ જુનાગઢ પ્રદેશ, માત્ર જુનાગઢ પ્રદેશ જ નહીં પણ વડતાલ પ્રદેશમાંથી પણ બહુ મોટી સંખ્યામાં સંતો ત્યાં આવેલા. અને આજ પરિવાર જ્યારે અહીંયા રાજકોટને આંગણે આવું દિવ્ય આયોજન કર્યું છે. રાજકોટની ભૂમિ એ ઐતિહાસિક ભૂમિ છે. જોકે આમ રાજકીય રીતે પણ આ ભૂમિ એ સામાન્ય નથી, કારણ કે આ ભૂમિએ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવું વ્યક્તિત્વ એ અહીંથી ધારાસભામાં મોકલ્યા છે. એટલે એ રીતે રાજકીય રીતે પણ આ ભૂમિ એ સક્ષમ છે. અને ધાર્મિક રીતે વાત કરીએ, હું હંમેશા કહું કે રાજકોટની તાસીર કંઈક અલગ છે. કોઈ પણ મંદિર હોય, એ પછી અમારું ભૂપેન્દ્ર રોડનું સ્વામિનારાયણ મંદિર હોય કે પછી અમારું બાલાજી હનુમાનજી મંદિર હોય કે અમારી બાજુમાં આશાપુરા માતાજીનું મંદિર હોય, આ દરેક મંદિરોમાં ભક્તોની ભીડ જામે છે. એનું કારણ કે અહીંના લોકોની વૃત્તિ એ ધાર્મિક વૃત્તિ છે. અહીંના લોકો એનામાં ધાર્મિકતા ભારોભાર ભરેલી છે. અને ઐતિહાસિક ભૂમિ એટલા માટે હું કહું છું કે સ્વામિનારાયણ ભગવાન આ રાજકોટની ભૂમિમાં પધાર્યા છે. સમયાંતરે પૂજ્ય સ્વામી વાત કરશે, પણ આ ભૂમિ એ સંતત્વથી ભરેલી છે. આ ભૂમિ એવા એક ગોપાળાનંદ સ્વામી જેવા એક મહાન સમર્થ સંત, એના વચનોથી એ બોરડી એ કાંટા ખેરી નાખે. અને એ બોરડી આજે પણ 190 વર્ષે આજે રાજકોટના ભૂપેન્દ્ર રોડ મંદિરમાં દર્શન આપી રહી છે. એટલું જ નહીં, ભક્તોના કષ્ટ અને દુઃખ એને દૂર કરી રહી છે. આપણે તો માણસ છીએ, બોરડી તો આમ જડ છે અને છતાંય એ સંતના વચનની એના ઉપર અસર થતી હોય છે.
ત્યારે આપણે જીવનમાં સફળ થવું હોય, જીવનમાં સુખી થવું હોય, મેં પહેલા કહ્યું કે ભાગવતજીની કથા તો આપને સાંભળવા મળી, પણ આવા વક્તાના મુખેથી, એટલા માટે મેં કહ્યું કે આપણા આવા સ્વભાવો કોઈ હોય ને તો એ કથાના માધ્યમે સ્વામી આપને ટકોર કરશે. આ કથા એ માત્ર આમ નાચવા માટે જ નહીં, પણ આ કથા એ જીવનમાં 2-4 શબ્દો ઉતરી જાય તો જીવન ધન્ય બની જાય. આ કથામાં જ 2 કથાઓ એવી છે, એક શરૂઆતની અને એક અંતની. એક બહુ મોટો પાપી ધુંધુકારી, એને પણ 7 દિવસ કથા સાંભળી અને એ મોક્ષ ગતિને પામ્યો. અને એક અપરાધી રાજા પરીક્ષિત, એક સંતનો અપરાધ થઈ જાય અને 7મા દિવસે તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થાય. અને 7 દિવસ આ કથા એને સાંભળી અને એ રાજા એ મુક્તિને પામ્યા. એવી આ કથા છે. અને એટલા માટે આ કથામાંથી 2-4 શબ્દો પણ આપણા જીવનમાં ઉતરી જાય તો જીવન ધન્ય બની જાય. પણ કંઈક ઉતરે તો, મારા ગુરુ બહુ સરસ ગાતા, અમે તો કથા સાંભળવા જઈએ રે, આપે જ્ઞાન પણ કાંઈ ન લઈએ. ચેતનભાઈએ બહુ આવું સારું આયોજન કર્યું છે. અને ચેતનભાઈ તો સમાજમાં પથરાયેલા રહ્યા એટલે વ્યવહારે જવું પડે એમ નહીં તો અસર ન થાય. માત્ર વારો વધારવા કે વ્યવહાર માટે સત્યનારાયણની કથામાં આપણે જઈએ એમ નહીં, પણ આવ્યા જ છીએ તો ભાવથી એનું શ્રવણ કરીએ. અમે તો કથા સાંભળવા જઈએ રે, આપે જ્ઞાન પણ કાંઈ ન લઈએ. પૂજ્ય નીલકંઠ સ્વામી, વિવેક સ્વામી જ્ઞાનની વાતો કરે પણ અમે કાંઈ લઈએ નહીં. હા, ખુરશી ઉપર બેઠા છે અહીં રાજકોટની મને ખબર નથી, પણ મોટા ભાગે કથામાં બહુ સારી વ્યવસ્થા હોય અને છતાંય આપણે ઊભા થઈને ત્યારે આમ કપડા ખખેરતા જઈએ. અમે તો કથા સાંભળવા જઈએ રે, આપે જ્ઞાન પણ કાંઈ ન લઈએ. સમય કાઢવાને કાજ કોઈ ગોતીએ મહારાજ. અમારે જેવા મળી જાય કોઈક મહારાજ, ચેતનભાઈ બરાબર ને? સમય કાઢવાને કાજ કોઈ ગોતીએ મહારાજ, આપે જ્ઞાન પણ એવા ને એવા ઘેર જઈએ રે, અમે કથા સાંભળવા જઈએ. કાંઈ લઈને ન જઈએ ને તો પરિવર્તન ના થાય. એક જગ્યાએ કીધું સમજ્યા કે કાંઈક લઈને જાજો, કાંઈક લઈને જાજો. તે 2 જણા આરતીની થાળી લઈને ઉપડ્યા. એટલે આ તો કે કીધું ને કાંઈક લઈને જાજો તો આ લીધું. એ નહીં તો કે અહીંનો જે વર્ગ અમે પહેલા જ કહ્યું, રાજકોટ એટલે ધર્મ નગરી છે, રાજકોટ એટલે સંસ્કૃતિની નગરી છે. અને અહીંના લોકો એ તો ધાર્મિક લોકો છે. અને ત્યારે રાજકોટમાં આવા કાર્યક્રમો, એ સફળ કાર્યક્રમો થતા હોય છે. ચેતનભાઈના હૃદયમાં ઘણા સમયથી, લગભગ 2-4 મહિનાથી તો સતત એમની પાછળ જોજો, ધ્યાન આપજો, ધ્યાન રાખજો, આમ સતત એક સંતને આમ ટકોર મારીને ક્યાંય જવાનું નથી, હાજર રહેવાનું છે, આવી ચિંતા. પાછું ચિંતા કરવાની છે. આમ કયો આવી રીતે જાણે પોતાના દીકરા હરિકૃષ્ણના લગ્ન હોય ચિંતા કરે ને એવી ચિંતા એમણે કરી છે. હા, અને આ કથા જે સાંભળવા આવશે, આ ચેતનભાઈ અને એમના ભાઈ એને આ આયોજન કર્યું છે એટલે એ 3ને જ આ કથા ઉપયોગી થશે એવું નથી હો. આ તો જે લોકો આ કથા સાંભળશે એ બધાને આ કથા એ સુખરૂપ નીવડશે. અહીંયા બેઠા છે, અરે ઘેરે બેઠા બેઠા પણ આ ચેતનભાઈએ કેટલી મોટી સારી એક વ્યવસ્થા કરી છે કે કોઈ વડીલ હોય, બુઝુર્ગ હોય અને અહીંયા સુધી ન પહોંચી શકે તો ઘેરે બેઠા બેઠા પણ ટીવી ચાલુ કરે ને તો એ સદવિદ્યા ચેનલના માધ્યમે ઘેરે સોફા ઉપર બેઠા બેઠા પગ લાંબા કરીને અરે હુતા સાંભળી શકે આવી વ્યવસ્થા કરી છે. ત્યારે આ કથાનો જેટલો લાભ લેવાય એટલો લાભ લેજો. કથાના માધ્યમે બસ આપણું જીવન એ ધન્ય બને, તમે બધા સુખી બનો. બસ આજ એક સંતોનો ભાવ અને અમારે ચેતનભાઈ રામાણી આ પરિવારનો ભાવ રહ્યો છે. આજના પવિત્ર દિવસે લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરું છું કે લક્ષ્મીનારાયણ દેવ આપ સર્વનું સર્વ પ્રકારે મંગલ કરે, આવી શુભ ભાવનાઓ વ્યક્ત કરી મારી વાણી વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામીજીને જોરદાર તાલીઓના નાદે વધાવો. આવો, આપણે હવે આ સત્રના વિરામ તરફ જવું છે. ત્યારે છેલ્લે જિંદગી તું મળી છે, લાવ તને માણી લઉં. જિંદગી તું મળી છે, લાવ તને માણી લઉં. પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉં. અહમ અને ગુસ્સાથી તને ખંખેરી લઉં. સૌના દિલમાં રહી લોકો યાદ કરે
એવું જીવી લઉં, એવું જીવી લઉં. આ કથામાંથી આપણે આ જ કરવાનું છે. આવો અત્યારના સત્રને ભગવાનના જયઘોષ સાથે અહીંયા વિરામ આપીએ. દ્વિતીય સત્ર એનો પ્રારંભ બરાબર 9 કલાકે થશે અને કથાનો નિયમ છે કે વક્તા આવે એ પેલા આવી જવું અને વક્તા જાય પછી જવું. આવું ભાગવતમાં લખ્યું છે, વાંચી લેજો. સમજાય છે ને રાજકોટ વાસીઓ? આવો ભગવાનના જયઘોષ સાથે અત્યારના આ સત્રને વિરામ આપીએ. દ્વિતીય સત્ર એનો પ્રારંભ બરાબર 9 કલાકે થશે અને